હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો ગાઈઝ અત્યારે સવાર પડી ગઈ છે ને જુઓ આજે છે રીંગણનું હાર્વેસ્ટિંગ જેવું કામ ચાલુ છે। થોડો ઘણો ભાઈ વરસાદના કારણે સડો પણ વધી ગયો છે। અમે કાલે દવા છાંટી હતી અને આ સવા ભરી છે અને 2 નંબર પણ અલગ ભરવાના છે કારણ કે હવે રીંગણનો થોડો ઘણો ભાવ વધ્યો છે અને સામે મજૂર આવી ગયા છે તો વીણવાનું કામ ચાલુ છે। રીંગણનું બધું હાર્વેસ્ટિંગ ગાઈઝ થઈ ગયું છે। આ પેકેટ અત્યારે પડ્યા છે, જો ડાલું આવ્યું નથી એમાં ભરાવાના છે અને 22 પેકેટ અમે આગળના ડાલામાં મોકલાવી દીધા છે અને ગાઈઝ આ વખતે જી બિલ આવશે ને અમે તમને બતાવીશું। કાલે રીંગણમાં પોટાશની દવા છાંટવાનું કામ ચાલુ કર્યું હતું પણ અધૂરી રહી ગઈ હતી તો પપ્પા અત્યારે અધૂરું કામ પૂરું કરી દેશે। અત્યારે ખેતરમાં વ્યૂ કેટલો મસ્ત છે। અત્યારે હું આવી છું ઝાર વાળવા માટે ને જુઓ મારી ઈકળ એકદમ મસ્ત ઉગી ગઈ છે। રીંગણ વીણતા છે ને તો કોથળી જ ખૂટી પડી, ફટાફટ ગામમાં લેવા જવું પડે ને લઈને આવીને પછી ભરવાનું ચાલુ કર્યું અમે અને ભાઈએ બધા જ ગાયોને પાણી પાઈ દીધું છે અને ચાર પણ નાખી દીધી છે। ત્યાં દાદી ખેતરમાં ચોળી વીણવા ગયા છે અને પપ્પા અહીંયા હજુ દવા છાંટવાનું કામ અધૂરું છે, છાંટી રહ્યા છે। થઈ ગયું છે તો અમે જઈ રહ્યા છીએ ઘરે। અત્યારે અમે ખેતરમાં આવી ગયા છીએ ને ઓલા સવારે પૂરા જે વાગ્યા હતા એ લેવા જવાનું છે તો દમણી પપ્પા જોડી રહ્યા છે ને હવે જઈશું કારણ કે તમે બળદ જોડવાનું છે તો કાકા આવી ગયા છે, હવે જોડવાનું કામ ચાલુ કરી દેશે। અને જો અમે 4 લઈને આવી ગયા છે ખેતરમાં ને હજુ બીજું લેવાની છે થોડી તો અત્યારે રીંગણમાં પપ્પાને બહાર લે છે, હવે હું પણ લેવા જઈશ। અહીંયા અત્યારે 4 લઈને આવી ગયા છીએ અને હવે ગાયનું ખાંડ પણ ફેરવી દીધું છે, હવે ગાયને દોવાનું કામ ચાલુ કરી દઈશું। અત્યારે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈ ને પપ્પા બેઠા છે ગાય દોવા માટે। એટલે જે જામફળી અહીંયા રોપી હતી ને એમાં છે ને આ ફૂલ સુકાઈ ગયું છે અને 2 જામફળ જે હજુ છે એ તો કમ્પ્લીટ જ છે અને એક નવી ફૂટ પણ નાખી છે, જો ઉપર આજે ને નવું ફૂટ્યું ગાઈસ। અને જો આ બાજુ લીંબુડી રોપી છે ને એમાં રાત્રે કાલે કૂતરું બેસી ગયું તો અહીંયા ખાડો કઈ નમાડી દીધું હતું તો આજ સવારે પાછી સરખી બાંધી દીધી છે। ઓલા ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યા હતા, તમને આગળના વિડીયોમાં બતાવ્યા પણ હતા તો ગાઈઝ અમે ડોલમાં નાખ્યા તો કોઈ પણ જાતનું કંઈ ઉઠ્યું નહીં। હા હાર્યો છે, આપણે કદાચ પગ મચકોઈ ગયું હોય તો એના પર લગાવવાથી રાત્રે છે પણ આ અમને અજોલા કરીને કંઈ પણ મોકલાવી દીધું છે। જુઓ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું, મળ્યા બાદ બીજા બ્લોગ તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।